વિસાવદર જે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક નાનું પરંતુ રાજકીય રીતે મહત્વનું વિધાનસભા મત વિસ્તાર છે. આજે ગુજરાતના સમાચારોનું કેન્દ્ર બન્યું છે. 25 મે 2025ના રોજ ચૂંટણી પંચે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે, જે 19 જૂન 2025ના રોજ યોજાશે અને 23 જૂન 2025ના રોજ પરિણામ જાહેર થશે. આ ચૂંટણી રાજ્યના રાજકારણમાં નવો રોમાંચ જગાવ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતાઓ છે. વિસાવદર વિધાનસભા બેઠક ડિસેમ્બર 2023થી ખાલી હતી, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયણીએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો, કારણ કે ભાયણીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપની ટિકિટ પર આ બેઠક જીતી હતી. તેમના પક્ષ પલટાએ આપની ગુજરાત વિધાનસભા બેઠકોની સંખ્યા ઘટાડીને 4 કરી દીધી હતી. મિત્રો, ભાજપના હર્ષદ રીબડિયા, જેમણે 2022માં ભાયણી સામે હારનો સામનો કર્યો હતો, તેમણે ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવીને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે માર્ચ 2025માં રીબડિયાએ આ અરજી પાછી ખેંચી લેતા જેનાથી પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. ગુજરાતમાં દાયકાઓથી સત્તા પર રહેલી ભાજપ આ બેઠક પર પોતાનો કબજો જમાવવા માંગે છે. ભૂપેન્દ્ર ભાયણી, જેમણે આપ છોડીને ભાજપમાં જોડાયા હતા, તેમને ઉમેદવાર તરીકે ઉતારવાની ચર્ચા ચાલી રહી છે. ભાયણીની સ્થાનિક સ્તરે સારી એવી પકડ છે અને ભાજપ તેમના પક્ષ પલટાનો લાભ લઈને આ બેઠક જીતવાનો પ્રયાસ જરૂર કરશે. ગુજરાતના આરોગ્ય મંત્રી અને ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો કોંગ્રેસ કે અન્ય પક્ષોને નકારશે અને ભાજપને જીતાડવાનો પ્રયાસ કરશે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. આપે પોતાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ઇટાલિયા ગુજરાતના આપનો એક પ્રખર ચહેરો છે, જેમણે ગવર્નન્સ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર સતત સરકારની ટીકા કરી છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ જણાવ્યું હતું કે વિસાવદરની પેટા ચૂંટણી આપ નહીં પરંતુ 54 લાખ ખેડૂતો લડશે. આ નિવેદનથી આપનો ખેડૂતના મુદ્દાઓ પર ફોકસ સ્પષ્ટ થાય છે. વિસાવદરના લોકો માટે આ ચૂંટણી માત્ર રાજકીય લડાઈ નથી, પરંતુ તેમના રોજિંદા જીવનના મુદ્દાઓનો પ્રશ્ન છે. સ્થાનિક ખેડૂતો અને યુવાનો એવા નેતાની અપેક્ષા રાખે છે જે તેમની સમસ્યાઓ હલ કરે, ખાસ કરીને પાણીની અછત અને રોજગારની તકો ઊભી કરે. સાથે જ મહિલા મતદારોની વધતી સંખ્યા પણ આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે, કારણ કે તેઓ શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપે છે. તો મિત્રો, આ હતી વિસાવદર પેટા ચૂંટણીની મહત્વની વિગતો. આ ચૂંટણી પણ તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવા વધુ વિડીયો અને મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.